મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કરતી રાંદેર સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝન સુરત શહેરનાઓએ સુરત શહેર વિસ્તારમાં તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, કરફોડ ચોરી, જુગાર પ્રોહિબિશન તથા શરીર સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાથી રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેરના મોબાઈલ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચૌધરી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે. ગૌસ્વામી સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એસ. પરમાર નાઓની જરૂરી સૂચનાને આધારે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ મોહસિન હુસેન સૈયદ તથા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ પ્રભાતભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેચિંગના ગુનાના આરોપી સૈફ અલી નિઝામુદ્દીન અંસારી ઉંમર વર્ષ 26 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી ગલી નંબર 16 રૂમ નંબર 254 હનુમાન મંદિર પાસે અનાજ સાગર ચા હોટલની બાજુમાં એકતા બેકરીની સામે મીઠી ખાડી લિંબાયતને રાંદેર તાડવાડી લવ એન્ડ કેર હોસ્પિટલ પાસે આવેલ વેલકમ ટાવર પાસેથી સ્નેચિંગમાં ગયેલ મોબાઈલના મુદ્દામાલ સાથે પકડી લઈ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.